છોકરાના ઘોડિયામાં બેસી ગયું બાયું તો 3 એમાં તો જો તો ખરી રાજકોટ હા રાજકોટમાં ઝૂલા ખાવા આવ્યા ઘૂમને નહીં વાહ પાયા જમાવટ છે બાકી હા ઓહો કેવી પડી હતી હા વેનકી બધા અહીંયા જ બેઠા છે વાહ મજા આવે હો બાકી તું લસર પંડીમાં ઉપર વહી જા ઉપરથી પાછી આવ તારો વિડીયો કાઢું છોકરા લોકોને રમવાનું મસ્ત છે અહીંયા છોકરા રમી રમીને આવી લાડો આવી જા નીચે હા વાહ મસ્ત હો બાકી રાજકોટ જંકશનમાંથી વેરાવળ લોકલ ટ્રેન અહીં ઊભી અત્યારે પકડવાની છે વેરાવળની ટ્રેન જો અહીંયા અન્ના ઊભી અન્ના હાલે હાલો રાજકોટ જંકશન બધા બે ગયા છે બધા ડબ્બામાં ડબ્બો ખાલી જ છે આખો ટ્રેન ખાલી છે લોકલ હાલો હા એ લોકો આવે છે જ હમણાં હાલો હવે આપણે જવાનું છે વેરાવળ અહીંથી સીધા વેરાવળની ટ્રેનમાં બેસી ગયા અમે લોકો બધાય 10 જણા છે હીલાબેન છે મીનાબેન છે વેણકી છે ગૌતમ છે હાથમાં બોટલ છે કઈ વાટલી છે કહેવાનું છે હું બેરી પછી અમારે પુષ્પાબેન છે કે અન્ના છે જુનાગઢના બાપુ છે આસારામ ને આસારામ તો ખાવા ધાન ન રહેવા દીધું હાલો હવે તમે ટ્રેનને ઉપાડીએ ભંગાર બધો ભરાઈ ગયો ચાલુ કરો એને કે ગાડી વેરાવળનો ડબ્બો મળી ગયો હાવ ખાલી એકદમ મસ્ત મજા આવી એ સુપર ડુપર લોકલ વેરાવળ ખરાક હોય પછી વેરાવળ જંકશનમાં ઉતરી ગયા અમે આ ટ્રેનમાં બધા આવી ગયા
હેલો એવરીબડી વેર એવર ઇઝ કમિંગ તો આપણે ગોઈંગ આ ઠેલામાં તો કંઈ નથી લાગતું એમ કે આ ઠેલામાં તો કંઈ નથી લાગતું આ પહેલી વાર છે કે આપણે સામાન વગેરેના છે લઈ લો હાલો ભાઈ હાલો ઇતન ક્યાં છે ચાલ જલ્દી વેરાવળમાં એન્ટ્રી મારી દીધી છે હાલો હવે આપણે જઈએ આગળ આંગળી ઓલી બાજુ વાટીને આવજે નીચે દેખાય દેખાઈશ કે ઈલાબેન કોદળા ઉપાડે છે ઈલાબેન પોદળા મળે ઈલાબેન છે ને સાણ લઈશ તગારામાં સાણ ભરીશ અટાણે અમારે સાણ ઘરે આવે આખા ગામની ગાયું અહીંયા જ બેહે ઘરે આવીને આપી જાય સાણ લેવા તમે રાખો એમ કે મને કે સાણ લેવાનો તો પેલા ગોતવા છે એમ ન કરાય આજનું થઈ ગયું બાલદી ભરાઈ ગઈ આજની બાલટી ભરાઈ ગઈ તમે ચાલો હા બ્લોકમાં જ આવી છે કચરા નહીં ભરાય બધુંય બેન ગામડાનું જીવન અસલી ગામડાનું જીવન છે આ ગામડાનું જીવન કહેવાય આ. ગામડામાં આમ જીવન જીવે હા પછી મામા તો દેખા હે મામા હિવા બેઠા અત્યારમાં મામી આજ સિલાઈ કરે મામી કામ કરે મારા મામા હિવા બેઠા કામ કરે બધા કામ અહીંયા સાફ સફાઈ ચાલુ છે આજ સિલાઈ અમે મુંબઈ પૂકી ગયા તમે આખા દેશમાં ભૂગી જાઓ લાઈફ પ્રેશર બ્લોક નાખ્યું ને પછી આખી દુનિયા જો હે આ સાતમ આઠમના કપડાનું કામ ચાલી રહ્યું છે તો વહેલી તકે પૂરું થાય તો સારું કહેવાય તો જરાક થઈ જાય મમ્મા થઈ જાય તો બાજુ અમારે જમાઈ કે છે કે કપડાં થઈ ગયું છે બાકી રહેશે તો સીવા લાગશે એટલે અમારે કંઈ ટેન્શન હા પણ લાઈફ પ્રેશર વાળા તો એ આવી જાય અમારા મામી જરાક ઊંચું જોઉં આજ સિલાઈ કરે સાતમ આઠમનું કામ કરી રહ્યા છે આ ટમાટરનું કામ ચાલુ છે અત્યારે ભાઈ હા ઈલાબેન ઝાડુ સાફ મારે સફાઈ કરે છે ઝાડુ મારે સાફ સફાઈ તો કરવી પડે ને હા બધું ઝાડુ મારે બાપુ મઢીએ ઉભા બાપુ ઉભા વાગ્યા બાપુ ભાગે બાપુ ઉભા થઈ ગયું યસ નથી હવે ઘરમાં લઈ જાઓ અમારું ઘર ગામડાનું અમારું ઘર છે મારું મારા બાપાનું ઘર એ અમારા બાપાનું ઘર ગામડાનું મારા બેન
બનાવો છો તમે બેન? રીંગણા બટાકાનું શાક. વાહ. દૂધ. ના બેન શાક વઘારી. હા. આવી જઈ શું છે? જઈ આવી શાક વઘાર પછી જાય. રીંગણા બટેટા લેલા ને. બેન અમારા શાક વઘારે છે. લેલા મજનુ રીંગણા બટેટા. રેડી. અને તો કેવી રીતે મળશે? તો પેલા આગળથી બંધ કરો, પછી અહીંયા ઓપન કરવાનું. કોઈ પાછું મેં ગા બેન કે જોતી હતી પછી મને એમ થયું કે દુકાન ખોલી તો ન ધોઈ પાછું મૂકી દીધું. હા હે? કાજલબેન અત્યારે શેરી ધોઈ રહ્યા છે. પાણી નાખીને ધબધબાટી સાફ તો કરવું પડે ને, સાફ સફાઈ રાખવી પડે. આમ કહે કે જો. ભારત કરો. સ્વચ્છ ભારત, સ્વસ્થ ભારત. સાફ સફાઈ કરવી પડે. સાફ સફાઈ કરવી જરૂરી છે અત્યારે, નહીં તો રોગચાળો ફાટી નીકળે. તો અમારે અહીંયા પાણીની તો કાંઈ તંગી નથી. પાણી આવે 24 કલાક રોણાદ ગામમાં. તમારે જો કાજલબેન કેમ બાકી ફુવારો ચાલુ કરી દીધો ને વરસાદનું વાતાવરણ છે. અત્યારે વરસાદ આવશે જ હમણાં. અમદાવાદમાં ધોધમાર વરસાદ ચાલુ છે અત્યારે. બપોરના વાગી ગયા છે 1:30. જમવાની તૈયારી ચાલુ છે અત્યારે. અહીંયા સાફ સફાઈની તૈયારી ચાલુ છે. કપડાં ધોવાઈ ગયા છે બાથરૂમમાં. એ અન્નાબેન, અન્ના તરા ખાવાનું જાય. જમવાની તૈયારી ચાલુ છે. ને અહીંયા અમારી ટીવી ચાલુ છે. હરિઓમ હરિઓમ. ને અહીંયા સાફ સફાઈમાં અમારે વેણકી પણ જો સાડું મારીને સાફ સફાઈ કરે છે. કેમ કે અહીંયા સાફ સફાઈ હમી રહેવી જોઈએ. ભલે ગામડું હોય કે શહેર હોય, પણ સાફ સફાઈ અહીંયા. વાહ, સરસ એકદમ ફળિયું સાફ કરી દીધું છે. તમારા કાજલબેને પાણી નાખી દીધું ઘણું બધી, અને અમારે વેણકી ધબધબાટી સાડું મારી દીધું. સાફ સફાઈ થઈ ગઈ છે. જો અમારા ગામડાની આ મોજ છે, એટલે ગામડામાં મજા આવે. ને ગામડામાં રહેવું હોય ને તો ગામડાની મોજ આખી અલગ હોય છે. ને અહીંયા જો આમ અમારે મસ્તથી જો ટ્રેક્ટર અહીંયા પડ્યું ને એને વાદળા જાયમાં છે. ને અમારે મોજે મોજ હોય અહીંયા. અહીંયા અમને મજા આવે. એટલે આપણે કહીએ ને કે ગામડામાં અહીં ખાટલો પણ છે. જો પડ્યો ખાટલો છે, જોડી જેવો ખાટલો હોય ને પછી એમાં મજા આવે. અમારે શું કરો તમે? છાશની આશ કાઢે છે. હવે ધબધબાટી જમવાની તૈયારી ચાલુ છે. હવે જમવાનું એટલે આપણે ફરાળ કરવાનું છે. આપણે તો એકટાણું છે, ફરાળ કરવાની છે ને ફરાળ કરી લઈએ. ને હવે કાલે બધી પ્રોગ્રામ ચાલુ થવાનો છે. ગાય પૂજની ને હાથેમ ને આઠેમ ને સેટ ને હોય ને રાંધણ સેટ ને એ બધું એ હવે કાલે ચાલુ થાય. કાલથી તો આપણે હાથેમ આઠેમ કરવા આવી ગયા છે અમારા મામા છે સસરાના ઘરે. સસરાનું જ ઘર મોજે મોજ રોજે રોજ. પછી બતાડું ગાય પૂંજણી ને એવું બધું છે, એ બધું બતાવશું આપણે આગળ. હાલો હવે જમવાનો હાથ પડી ગયો છે. હાલો જમવા. જો ગામડાના રોટલા ધબધબાટી ને આપણા માટે ભાજી, બટેટાની ભાજી. અન્ના દે છે અમને, અન્ના હજારે. વાહ,
સવારના ભાજી આપે તો આપણે ફરાર કરવાની છે ને એ વેણકી હાલો 1:30 વાગી ગયો આપણો મુંબઈનો ટાઈમ થઈ ગયો ધીરે ધીરે અહીંયા બેનો હા તો એમાં જ સંગ્રહ. હા તો હાલો હાલો જમવા ને આમાં છાશ નાખો કેટલો ભર્યો છે છાશ તો અહીંયા જોઈએ એટલી હાંડા મળે હો હાંડો ભરી નહીં મળે ને આપણી ભાજી આવી ગઈ છે હજી જોતી હોય તો પણ છે અહીંયા ને રોટલા પણ ધબધબાટી મસ્ત ગામડાના રોટલા આવા જ હોય લ્યો. ને ગવારનું શાક કેવાનું શાક છે વાંધો નહીં. હાલે. મેડમ બેસી ગયા છે અત્યારે હા હેકેલે ચાલશે. નાસ્તો કરવા ને મરચાંની જરૂર પડી ગઈ શાક ગવારનું કરેલું છે મસ્તથી જ સૂકું શાક છે રોટલાય છે અને આવી જાઓ જમવા. બસ હાલો જમવા બધાય મિત્રો યુટ્યુબ ફેમિલી હાલો ગામડાની મોજ કરવા જો આમ છાશ ને બધું અહીંયા ભાજી ને ચમચી જ લાવી હા એની. ચમચી પણ આવી ગઈ છે આપણી ભાજીમાં ચમચી અને આપણે ભાજીમાં આપણે શરૂઆત કરી દેવાની છે જય ભોલેનાથ મોળી છે સાહેબ. જય હો જય હો છાશ તો જોઈએ એટલી છે મસ્ત છે. છાશમાં કંઈ ઘટે નહીં અહીંયા અમારે ગ્રોણાસ ગામમાં છે ને છાશનું બહુ સારા મારું છે હો ભાઈ જોઈએ એટલી હાંડા હા હાંડો ભરીને લઈ આવે સવારે ને ભાજી ને ખાવાનું ને રોટલા ને થોડીક છે ખાલી. હાલો બધા મિત્રો જમવા મોજે મોજ રોજે રોજ આપણે આવ્યા હતા રાજકોટ ને રાજકોટથી બધી સીધો ઠેકડો માર્યો અહીંયા ગામડે આવી ગયા ને ગામડે મોજ કરવાની હોય મજા આવે ને ગામડામાં હાથે મેડમ કરવાની છે આપણે અહીંયા હવે આપણે 8 દી રોકાવાનું છે અહીંયા ને પછી આપણે આરામથી જવાનું છે મુંબઈ ત્યાં સુધી હમણાં ધબધબાટી બહાટી અને આપણે અહીંયાથી હવે હમણાં બ્લોક તો થોડાક દિવસ નહીં આવે કેમ કે આપણે ગામડે છે હવે પછી મુંબઈ જઈને આવશે હાલો જમવાની શરૂઆત કરી દીધી છે મેડમે તો હાલો મિત્રો બધાય ફરાળ કરવા બાપુ આવ્યા છે અમારે અહીંયા સાંજલા કરવા નમો નારાયણ બાપુ ઓ નારાયણ. જય હો બાપુને પગે લાગી ગયો બાપુને વાહ બાપુ વાહ શ્રાવણ મહિનો અને પવિત્ર મહિનો કહેવાય તો શ્રાવણ મહિનામાં બાપુ આવ્યા છે અમારે ઘરે આજે સાંજલા કરવા તો અમે લોકોએ સાંજલા કર્યા મસ્તથી અને બાપુને ચા પાણી પાઈએ બેઠા છે અત્યારે ને રોણેશ્વર મહાદેવના પૂજારી છે અમારે બાપુ અને બહુ ધન્ય કહેવાય અમારું આંગણું પવિત્ર કરી નાખ્યું આજે મહાદેવ મહાદેવ બાપુ મહાદેવ. આવ્યા છે. તો મોજે મોજ રોજે રોજ આપણે મળીએ જય માતાજી બધા મિત્રોને જય મા